સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી વિવાદમાં આવી છે. જી હા, હજુ ગઈકાલે જ એક હત્યારો આરામથી મેઇન ગેટથી ફરાર થઈ ગયો અને આજે તો હદ થઈ ગઈ છે. જેલની અંદર ખાખી પર ઈંટોના ઘા થયા અને શું સાબરમતી જેલમાં હવે કાયદાનું નહીં પણ કેદીઓનું શાસન ચાલે છે? ઘટના સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. જેલના છોટા ચક્કર યાર્ડમાં 4 રીઢા ગુનેગારોએ આતંક મચાવ્યો. સંગ્રામસિંહ, સતીશ ઉર્ફે સત્યો પટણી, હસમુખ ઉર્ફે પોપટ અને અંકિત લોધી. આ એ નામો છે કે જેમણે જેલ સ્ટાફને લોહી લુહાણ કરવાની કોશિશ કરી. સંગ્રામસિંહે તો પોતાની જાતને ઈજા પહોંચાડી ડ્રામા કર્યો અને જ્યારે સ્ટાફ તેને બચાવવા ગયો ત્યારે ટોળકીએ ઈંટોના છૂટા ઘા ઝીંકી. આ કેદીઓની હિંમત તો જુઓ સાહેબ. જેલ હવલદાર ભરતભાઈ ચાવડા અને સ્ટાફને બીભત્સ ગાળો આપીને ધમકી આપી કે તમારો સ્ટાફ કે એસપી મારું કઈ બગાડી નહીં શકે. સવાલ એ છે કે આટલો મોટો પાવર આ ગુનેગારો પાસે આવે છે ક્યાંથી? શું જેલ પ્રશાસન એટલું બધું લાચાર છે કે કેદીઓ હવે પોલીસના જીવ લેવા પર ઉતરી આવ્યા છે? એક બાજુ આજીવન કેદનો કેદી ફરાર થાય છે તો બીજી બાજુ જેલ કર્મીઓ પર જીવલેણ હુમલા થાય છે. રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો નોંધાઈ ગઈ પણ શું ખાખીનો ખોફ ખતમ થઈ ગયો છે? આ માત્ર હુમલો નથી, આ કાયદા વ્યવસ્થાના મોઢા પર તમાચો છે. જેલ તંત્ર હવે જાગશે કે હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાય છે? ત્યારે તમારું શું માનવું છે આ વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.